ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું દહીં ભાત. એના માટે સામગ્રી જોશે 6 ચમચી સાકર, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે 1 ચમચી ઘી, લીલા મરચાં લીમડો વઘારમાં નાખવા અને જીરું વઘારમાં નાખવાનું. અને મેં ભાત છે ને 1 વાટકો ભાત ઓસાવીને રાખી મૂક્યો તો સવારે. તમારે સવારે બચેલો ભાત હોય ને સાંજે તમારે બનાવવો હોય તો બી તમે બનાવી શકો છો. હવે આપણે શું કરશું, આ ભાત મેં કરીને રાખ્યો છે ને ઠંડો ખાસ થવા દેવાનો, એકદમ ઠંડો થઈ જવો જોઈએ. પછી એમાં હું દહીં નાખીશ અને હલાવતી જઈશ એટલે ખબર પડે કેટલું. જો 1 ચમચો દહીં નાખ્યો, આ 2 ચમચા દહીં નાખ્યું. હવે આપણે એને મિક્સ કરીને જોવાનું. આ થોડું રસાદાર રહે, એકદમ સૂકું ન હોય, રસાદાર રહે. આમાં હજુ દહીં ખપશે, બીજા 2 ચમચા જશે આમાં. એને બરાબર મિક્સ કરીને જોઈ લેવાનું. હજુ આપણે 1 ચમચો આમાં દહીં જશે કારણ કે મારા ભાતની ક્વોન્ટિટી વધારે છે. હજુ થોડું દહીં નાખું છું. હવે આમાં જશે આપણે મીઠું, સ્વાદ અનુસાર મીઠું. મેં અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 6 ચમચી સાકર એ આમાં જશે. આને એકવાર આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે આપણો વઘાર કરીએ. અહીંયા મેં ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી દેવાનું. ગેસને થોડો સ્લો કરું છું હવે હું. જીરું ગુલાબી થાય એટલે એમાં લીમડા અને લીલા મરચાં આપણે નાખી દેવાના. અને એકવાર આને મિક્સ કરી દેવાનું. જો ઘરમાં એટલી સરસ લીલા મરચાં અને લીમડાની સુગંધ આવે છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને આ વઘાર આપણે આમાં નાખી દેવાનો.
આ છે આપની આજની રેસીપી દહીં ભાત, જે જલ્દી એકદમ જલ્દી થઈ જાય છે, જરાય ટાઈમ નથી લાગતો. અને તમને અગર પેટમાં એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો આ વાનગી સૌથી બેસ્ટ. અગર તમને મારી વાનગી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.